4 વિષય ગણિત પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું ભાગ 5। તો બાળકો ગઈકાલે આપણે છે એ ભાગ 4 ની અંદર શું જોયું હતું? તો કે ભાગ 4 ની અંદર આપણે છે એ દાખલા જોયા હતા અને એની અલગ અલગ છે એ અલગ અલગ દાખલાના આપણે ઉદાહરણો જોયા હતા, જેની અંદર આપણે લાંબી કૂદ અને ઊંચી કૂદ જોઈ હતી। તો ત્યારબાદ હવે આપણો નવો ટોપિક છે કે કેટલી ઊંચાઈ। ઊંચાઈ કોને કહેવામાં આવે? સૌપ્રથમ તો આપણે પહેલા ઊંચાઈ વિશે જોઈએ કે ઊંચાઈ કોને કહેવામાં આવે। જો આપણે છે એ તમે તમારા ઘરની અંદર રૂમ હોય છે તો તમારે રૂમની ઊંચાઈ માપવી હોય તો તમે રૂમની ઊંચાઈ કઈ રીતે માપી શકો? તો કે જ્યારે જમીનની અંદરથી લઈ અને ઉપરની છત સુધી, તમારા રૂમની અંદર જમીનનો ભાગ હોય ત્યાંથી લઈ અને જે છત સુધીનો ભાગ હોય, તો આ જે અંતર તમે માપો છો એ અંતર છે એ તમારી ઊંચાઈ બતાવે છે કે તમારા રૂમની ઊંચાઈ કેટલી છે। તો હવે આપણે છે એ અહીંયા આપણે એક ઊંચાઈનું ઉદાહરણ જોઈશું। ઉદાહરણ તરીકે તમે છે એ કોઈ પણ બિલ્ડિંગની તમારે ઊંચાઈ માપવી હોય તો તમે કઈ રીતે માપી શકો? માનો કે 5 માળની કોઈ બિલ્ડિંગ હોય અને એની તમારે ઊંચાઈ માપવી હોય તો તમારે છે એ પહેલાં જમીનથી લઈ અને ત્યારથી એનું માપ કરવાનું અને પછી છે એ 5 માળની બિલ્ડિંગ સુધીની જે અગાસી આવે ત્યાં સુધીનું તમારે અંતર માપવાનું। આ તમે જે અંતર માપો છો એ બિલ્ડિંગની છે એ ઊંચાઈ મળી એમ કહેવાય। તો એવી રીતના હવે છે એ આપણે કુતુબ મિનારના ઉદાહરણ દ્વારા સમજશું કે કુતુબ મિનાર તો તમે બધાએ સાંભળ્યું હશે કે કેવડો મોટો છે, તો એની ઊંચાઈ કેટલી હશે? તો ચલો હવે હું તમને અહીંયા કુતુબ મિનારનું એક ચિત્ર બતાવું અને એની આપણે ઊંચાઈ વિશે જોઈ લઈએ। તો બાળકો તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો કે આ કેવું ચિત્ર આપેલું છે? તો કે આ ચિત્ર આપેલું છે એ કુતુબ મિનારનું આપેલું છે, જે તમે ઘણી બધી જગ્યાએ આવું ચિત્ર જોયું હશે। તો આ કુતુબ મિનાર છે એની ઊંચાઈ એટલે કે જો ઊંચાઈ ક્યાંથી માપવાની? તો કે અગાઉ મેં તમને કીધું એમ કે અહીંયા જમીનથી લઈ અને જ્યાં સુધી એનો ટોચનો ભાગ હોય ત્યાં સુધી તમે એની ઊંચાઈ માપી શકો છો। તો જમીનથી લઈ અને ટોચ સુધીનો ભાગ એ કોઈ પણ વસ્તુની છે એ એની ઊંચાઈ બતાવે છે। તો કુતુબ મિનારમાં પણ એવું જ છે કે જો નીચેથી લઈ અને અહીંયા ઉપર સુધી તમે એનું માપ માપો છો તો કેટલું માપ થાય છે? તો કે 72 મીટરનું માપ થાય છે। એટલે કે કુતુબ મિનારની છે એ કુલ ઊંચાઈ છે એ કેટલી થાય છે? તો કે 72 મીટર થાય છે। તો તમે બધાએ પણ છે એ તમારા ઘરની અંદર છે એ ઘરની અંદરની તમારા રૂમનો છે એ ઊંચાઈ પણ માપી શકો આવી રીતના કે આપણા ઘરના રૂમની ઊંચાઈ છે એ કેટલી હોય છે। તમે અહીંયા એક આપણું વર્ગખંડ જોઈએ તો આપણા વર્ગખંડની ઊંચાઈ છે એ અંદાજિત છે એ કેટલી હોય છે? તો કે 3 મીટરની હોય છે। હવે કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? તો કે 72 મીટરની। તો તમને કોઈ એમ કે 72 મીટર છે એ કુતુબ મિનારની ઊંચાઈ છે, તો તમારે 3 મીટર ઊંચાઈવાળો એક રૂમ હોય તો તમે એવા કેટલા રૂમને એકની ઉપર એક એમ કેટલા રૂમ 3 મીટરના ગોઠવો તો તમને 72 મીટરની ઊંચાઈ મળે। તો એના ઉપરથી આપણે શું કરવું પડે? તો કે આપણે એનો દાખલો કરવો પડે। ચલો હવે આપણે અહીંયા દાખલો જોઈએ। તો બાળકો મેં તમને કીધું કે તમારે 72 મીટરવાળા છે 72 મીટરનું અંતર લઈ અને એમાં 3 મીટરવાળા છે એ કેટલા રૂમ તમે એકની ઉપર એક ગોઠવો તો 72 મીટરની ઊંચાઈ થઈ શકે। તો તમારે એના માટે શું કરવું પડે? તો કે આપણે એની ઉપર એના માટે થઈને આપણે શું કરવું પડે? તો કે આપણે એનો ભાગાકાર કરવો પડે। તો ચલો તમે અમારી સાથે દાખલામાં જોતા જશો કે મેં તમને અગાઉ એવું કીધું હતું કે આપણા વર્ગખંડની ઊંચાઈ છે એ કેટલા મીટરની છે? તો કે 3 મીટરની છે અને કુતુબ મિનારની ઊંચાઈ છે એ કેટલી છે? તો કે 72 મીટરની છે। તો જો સૌથી પહેલા તમે જોશો તો કુતુબ મિનારની ઊંચાઈ તો આપણે અગાઉ ચિત્રમાં જોયું હતું કે કુતુબ મિનારની ઊંચાઈ છે એ કેટલી આપી હતી? તો કે 72 મીટરની આપી હતી। જ્યારે આપણા વર્ગખંડની ઊંચાઈ એ પણ મેં તમને અગાઉ કહી દીધું હતું કે આપણા વર્ગખંડની ઊંચાઈ તમારે કેટલી લેવાની છે? તો કે 3 મીટરની। હવે આવા તમે કેટલા 3 મીટરના છે એ ઊંચાઈવાળા કેટલા રૂમ છે એ બનાવો તો 72 મીટર થાય। તો એના માટે આપણે શું કરવું પડશે? તો કે ભાગાકાર કરવો પડશે। કોનો ભાગાકાર? તો કે 72 નો અને 3 નો। તો જો અહીંયા મેં તમને ભાગાકાર બતાવ્યો છે કે 3 ભાગ્યા તમારે કેટલા કરવા પડશે? તો કે 72। હવે ભાગાકારના દાખલા કરતા હોય ત્યારે ભાગાકારનો શું નિયમ છે? તો કે અહીંયા અંદર આપેલી સંખ્યા હોય ઈ સંખ્યા અહીંયા બહારની જે સંખ્યા હોય તો એનો શું બોલવાનું? તો કે એનો ઘડિયો બોલવાનો। અંદરની જે સંખ્યા હોય એના કરતાં આપણી જે છે ઘડિયાની સંખ્યા છે એ વધવી જોઈએ નહીં। તો તમારે 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? તો કે 7 થી છે એ સંખ્યા વધવી ન જોઈએ ત્યાં સુધી તમારે 3 નો ઘડિયો બોલવાનો। તો આપણે જોઈએ તો કે 3 × 3 3 × 6 અને 3 તેરી 9। તો 9 છે એ કેવા છે? તો કે 9 7 કરતાં વધી છે। આપણે ભાગ ક્યાં લાવવાનો? તો કે એના કરતાં નાની સંખ્યામાં। એટલે અહીંયા મેં ભાગ લાવ્યો છે કે 3 × 6। હવે આ બે સંખ્યાનો તમારે શું કરવાનો? તો કે બાદબાકી કરવાની।
હવે ફરી પાછો તમારે કોનો ઘડિયો બોલવાનો? તો કે ફરી પાછો 3 નો ઘડિયો બોલવાનો. 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? તો કે 3 ના ઘડિયો છે એ 12 થી વધવો જોઈએ નહીં. તો 3 ના ઘડિયામાં 12 ક્યાં આવે? તો કે 3 જો 12. એટલે પાછો અહીંયા અમે ભાગ લગાવ્યો કે 3 જો 12. ત્યારબાદ હવે આ બે સંખ્યાની શું કરવી પડશે? આપણે બાદબાકી કરવી પડશે. એટલે 12 માંથી 12 જશે એટલે કેટલો જવાબ આવશે? તો કે 0 જવાબ આવશે. એટલે 72 ભાગ્યા તમે 3 કરશો એટલે કેટલા આવશે? તો કે 24 આવશે. આ ઉપરથી તમને શું ખબર પડશે? તો કે 3 મીટર વાળા 24 રૂમ એકબીજા પર ગોઠવીએ ત્યારે કુતુબ મિનાર જેટલી ઊંચાઈ એટલે કે 72 મીટર થાય. તો આમ તમે છે એ 3 મીટર વાળા આપણે 3 મીટરનો એક રૂમ હોય તો એવા આપણે છે એ 24 રૂમ ઉપર ગોઠવીએ તો આપણને છે એ કુતુબ મિનાર જેટલી એટલે કે 72 મીટરની છે એ આપણને ઊંચાઈ મળી શકે છે. તો બાળકો ત્યારબાદ હવે આપણે છે એ એક ગામથી જો તમારે આ તમે કોની વાત કરી? તો કે આ છે એ આપણે મીટરની વાત જોઈ કે કેટલી ઊંચાઈ છે. ત્યારબાદ હવે આપણે શું જોઈશું? તો કે ત્યારબાદ હવે આપણે છે એ તમારે એક ગામથી છે એ બીજા ગામ જવું હોય તો તમે એના કિલોમીટર માપો છો. તો 1 કિલોમીટર કઈ રીતે માપી શકાય અને એક ગામથી બીજા ગામ વચ્ચેનું અંતર કઈ રીતે માપી શકાય એના વિશે હવે આપણે સમજીશું. તો ચલો બાળકો ત્યારબાદ હવે આપણે છે એ 1 કિલોમીટરનું અંતર શોધવું હોય તો આપણે છે એ એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણની અંદર તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો કે આપણે અહીંયા શું શોધવાનું છે? તો કે તમને કોઈ એક ગામથી બીજા ગામ જવાનું કે તો તમારે એના અંતર શોધવા હોય તો એ અંતર અથવા તેના કિલોમીટર જાણવા હોય તો એ તમે કઈ રીતે જાણી શકો? તો કે તમે જો તમારા ઘરેથી બહાર નીકળ્યા હોય તો ત્યાર પછી માનો કે તમારે કોઈ એક ગામ જવું છે તો એ ગામનું અંતર માનો કે 25 કિલોમીટર હોય અને બીજા ગામે જવું હોય તો એનું માનો કે 10 કિલોમીટર હોય. તો આ બંને ગામ વચ્ચેનું જો તમારે છે એ કુલ અંતર જોતું હોય તો તમારે શું કરવું પડે? તો કે બંને ગામનો છે એ શું કરવું પડે? તો કે સરવાળો કરવો પડે એટલે તમને કુલ અંતર મળી જાય. તો એવી જ રીતના અહીંયા છે એ બે છોકરાઓ આપેલા છે કે એક છે સુબોધ અને એક છે મંજરી. હવે આ બંનેને શું શોધવું છે? તો કે આ બંનેને છે એ ગાંધીનગરથી લઈ અને હિંમતનગર પહોંચવા માટે બંને જાય છે વિરુદ્ધ દિશામાં. કે સુબોધ છે એ પોતાના ઘરથી છે એ 21 કિલોમીટર ગાંધીનગર જાય છે જ્યારે અહીંયા મંજરી છે એ ક્યાં જાય છે? તો કે એ સુબોધ કરતાં વિરુદ્ધ દિશામાં જાય છે અને કેટલા કિલોમીટર જાય છે? તો કે 43 કિલોમીટર જાય છે. હવે તમારે એ જાણવું છે કે આ બંને તો વિરુદ્ધ દિશામાં ગયા પરંતુ આ બંને છે એ ગાંધીનગર પહોંચશે ત્યારે ગાંધીનગરથી લઈ અને હિંમતનગર સુધીનું અંતર કેટલું થશે? તો એ આપણે કઈ રીતના સમજી શકીએ? તો કે એના માટે આપણે છે એ બે જે વિરુદ્ધ દિશામાં ગયા હતા એ બંનેનો આપણે શું કરવો પડશે? તો કે આપણે બંનેનો સરવાળો કરવો પડશે. તો ચલો હવે આપણે એનો દાખલો ગણીએ. તો ચલો બાળકો હવે આપણે દાખલાની અંદર શું કરવું પડશે? તો કે અગાઉ મેં તમને કીધું એમ કે બંનેના છે એ અંતરનો શું કરવો પડશે? તો કે સરવાળો. તો ચલો અહીંયા મારી સાથે જોઈ શકો છો તમે કે પહેલા શું કરવું પડશે? તો કે સુબોધના ઘરથી ગાંધીનગરનું અંતર એટલે કે અહીંયા છે સુબોધ ઉભો છે ત્યાં એનું ઘર છે અને ત્યાંથી ગાંધીનગર જાય છે તો પહેલા આપણે એ અંતર લેવું પડશે અને ત્યારબાદ સુબોધના ઘરની વિરુદ્ધ દિશામાં એટલે કે મંજરી છે એ કઈ દિશામાં હતી? તો કે સુબોધ કરતાં વિરુદ્ધ દિશામાં હતી. તો એ વિરુદ્ધ દિશામાં આવેલ હિંમતનગરના અંતર એટલે બંનેનો શું કરવો પડશે? આપણે સરવાળો કરવો પડશે. તો સુબોધના ઘરથી છે એ ગાંધીનગરનું અંતર તમને અહીંયા કેટલું આપ્યું છે? તો કે 21 કિમી અને અહીંયા સુબોધના ઘરની વિરુદ્ધ દિશામાં એટલે કે વિરુદ્ધ દિશાનું હિંમતનગરનું જે અંતર છે એ તમને કેટલું આપ્યું છે? તો કે 43 કિલોમીટર. તો આપણે શું કરવું પડશે? તો કે બેનો સરવાળો એટલે કે 21 કિલોમીટર વત્તા 43 કિલોમીટર. હવે આ બેનો તમે જો સરવાળો કરશો તો તમને કેટલો મળશે? તો કે 64 કિલોમીટર. તો આ ઉપરથી તમે કહી શકો કે ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર એ કેટલું થશે? તો કે ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર છે એ 64 કિલોમીટરનું થશે. તો હવે આવી રીતના હું તમને છે એ એક ગામથી બીજા ગામ અથવા તો બે ગામ વચ્ચેના અંતર શોધવાનું કહું તો તમને છે એ સરવાળો કરી અને એ દાખલો કરતા તો સમજાઈ ગયો હશે. ત્યારબાદ હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણની અંદર પણ શું કરવાનું છે? તો કે આપણે જે રીતે પહેલા ઉદાહરણની અંદર અંતર માપ્યું હતું કે બે ગામ વચ્ચેનું કુલ સરવાળો કરી અને આપણે અંતર માપ્યું હતું તો એવી રીતના હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બાળકો તમે છે એ તમારા ઘરેથી સ્કૂલે આવો છો બરાબર? તો તમે જ્યારે તમારા ઘરેથી સ્કૂલે આવો છો ત્યારે તમે ઘરથી કંઈ સીધા સ્કૂલે નથી આવી જતા. તમારા ઘરથી લઈ અને વચમાં તમને ઘણી બધી એવી જગ્યાઓ આવે છે કે જ્યાંથી તમારે પસાર થવું
પડે છે. કોઈ ઘરેથી નીકળે તો એને વચ્ચે મંદિર આવતું હશે અથવા તો કોઈ ખેતર આવતું હશે, ત્યારબાદ છે કોઈ એવો પુલ આવતો હશે. તો આ બધા રસ્તાઓ છે એ તમારે પસાર કરી અને ત્યારબાદ તમારી સ્કૂલ આવતી હશે. તો તમે છે એ આ તમારા ઘરેથી લઈને આ મંદિર સુધી પહોંચો છો, ત્યારબાદ મંદિરથી લઈ અને કોઈ નદી સુધી પહોંચો છો અથવા તો પુલ સુધી પહોંચો છો. તો આ બધાની વચ્ચે છે એ કાંઈક અંતર રહેલું હોય છે કે ઘરથી મંદિર માનો કે 30 મીટર થતું અથવા તો 2 કિલોમીટરનું અંતર હોય, ત્યારબાદ ખેતરનું અંતર તો એ 1 કિલોમીટર તમારે હાલવું પડતું હોય. તો આમ તમારી સ્કૂલનું કુલ અંતર જોઈએ તો ઘરથી લઈ અને કુલ 10 કિલોમીટર થતું હોય. તો વચ્ચે તમારે કેટલીક જગ્યાએથી પસાર થવું પડે છે. તો એવી જ રીતના અહીંયા છે એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક મહેશ નામનો છોકરો છે. હવે આ મહેશ નામના છોકરાને છે એ પોતાના ઘરેથી સ્કૂલ છે એ કેટલી દૂર થાય છે અને એને કઈ કઈ જગ્યાએથી પસાર થવું પડે છે એ આપણે અહીંયા જોઈએ. તો પહેલા તો છે આ મહેશનું અહીંયા ઘર છે, ત્યાંથી મહેશ બહાર નીકળે છે એટલે એને ક્યાં જવું પડે છે તો કે તળાવ તરફ જવું પડે છે. હવે ઘરથી લઈ અને તળાવ તરફથી જાય છે એટલે એના કેટલા મીટરનો રસ્તો કાપવો પડે છે તો કે 400 મીટર એને ચાલવું પડે છે. ત્યારબાદ છે એને તળાવની અંદર ચાલવું પડે છે. તો તળાવની અંદર છે એ મહેશ કેટલું ચાલે છે તો કે તળાવની અંદર છે એને 150 મીટર તળાવમાં ચાલવું પડે છે. ત્યારબાદ છે એ તળાવમાંથી જ્યારે બહાર નીકળે છે ચાલીને ત્યારે એને છે એ વચ્ચે એક શું આવે છે તો કે લીલા પહોળા ખેતરમાંથી જવું પડે છે. હવે આ લીલા પહોળા ખેતર છે એનું અંતર કેટલું છે તો કે તળાવ છે એ 150 મીટરનું તળાવ છે. ત્યાર પછી એને છે એ ફરી પાછું કેટલું ચાલવું પડે છે તો કે 350 મીટર. 350 મીટર પહોળા લીલા ખેતરમાંથી એ બહાર નીકળે ત્યાર પછી એને પાછો વચ્ચે શું આવે છે તો કે 40 મીટર પહોળો રસ્તો આવે છે અને ત્યારબાદ પછી એની સ્કૂલ આવે છે. આ મહેશ છે એ પોતાના ઘરેથી છે એ નીકળે છે તો એને કેટલી જગ્યાએ જવું પડે છે તો કે પહેલા તો એને તળાવ તરફ જવું પડે છે, ત્યારબાદ તળાવમાં જવું પડે છે, તળાવમાં થોડું એને 150 મીટર ચાલવું પડે છે, ત્યારબાદ ખેતરમાંથી પસાર થવું પડે છે, ખેતરમાંથી પસાર થઈ જાય ત્યારબાદ એને પાછું પહોળા રસ્તા ઉપર ચાલવું પડે છે અને રસ્તા ઉપરથી છે એ રસ્તો પાર કરી લે પછી એની શું આવે છે તો કે સ્કૂલ આવે છે. તો હવે તમને આના ઉપરથી જો એમ પ્રશ્ન પૂછવામાં આવે કે મહેશ છે એ પોતાના ઘરેથી એને સ્કૂલે પહોંચવું હોય તો એને કેટલા મીટરનું અંતર કાપવું પડે તો હવે આના માટેનો આપણે દાખલો જોઈએ. તો બાળકો આપણે મહેશના ઘરથી શાળા સુધીનો અંતર તો જોઈ લીધું કે વચ્ચે વચ્ચે કેટલા બધા રસ્તાઓમાંથી અથવા તો કેટલા બધા સ્થળેથી એને પસાર થવું પડે છે. તો ત્યારબાદ હવે છે એ આપણે જોઈએ કે મહેશને ઘરેથી લઈ અને સ્કૂલ સુધી પહોંચવું હોય તો એને કેટલું અંતર કાપવું પડે છે. તો મહેશે કાપેલું કુલ અંતર એને પહોંચવું છે ક્યાં તો કે ઘરેથી લઈ અને સ્કૂલ સુધી. તો આ 1 2 3 4 ચાર જગ્યાએ એને પસાર થવું પડે છે. હવે ચારે જગ્યાનું છે એ અંતર કેવું આપ્યું છે તો કે અલગ અલગ અંતરેથી પસાર થવું પડે છે. તો આપણે છે એ ઘરથી લઈ અને સ્કૂલ સુધીનું અંતર શોધવાનું છે એટલે આપણે એનો શું કરવો પડશે તો કે બધા સ્થળનો આપણે સરવાળો કરવો પડશે. તો મહેશે કાપેલું કુલ અંતર તો પહેલા મહેશે કાપેલું અંતર એટલે તળાવ તરફનું અંતર વત્તા તળાવમાં કાપેલું અંતર, ત્યારબાદ અહીંયા છે લીલા ખેતરમાં કાપેલું અંતર અને ત્યાર પછી અહીંયા છેલ્લે આવશે રસ્તો ઓળંગતા કાપેલું અંતર. આ ચારે ચારનો તમારે શું કરવો પડશે તો કે સરવાળો કરવો પડશે. હવે તળાવ તરફનું મીટર છે અંતર એ કેટલું આપેલું છે તો કે એ છે 400 મીટર છે. ત્યારબાદ તળાવમાં કાપેલું અંતર એટલે એ આવશે 150 મીટર. ત્યારબાદ લીલા ખેતરમાં કાપેલું અંતર તો લીલા ખેતરમાં કાપેલું અંતર એટલે એ કેટલું આવશે તો કે 350 મીટર. અને ત્યારબાદ રસ્તો ઓળંગતા કાપેલું અંતર એટલે કે જે તમને અહીંયા કેટલું આપ્યું છે તો કે 40 મીટર આપ્યું છે. હવે તમે છે આ બધી સંખ્યાનો શું કરશો તો કે સરવાળો કરશો. તો બધી સંખ્યાનો તમે સરવાળો કરશો એટલે જવાબ તમને કેટલો મળશે તો કે 940 મીટર મળશે. આ તમને જે જવાબ મળ્યો છે એ જવાબ કેમાં આપેલો છે તો કે મીટરમાં આપેલો છે. અગાઉ કાલ આપણે જોયું હતું કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો કે 1 કિલોમીટર હોય ત્યારે આપણે 1000 મીટર લઈએ છીએ. તો આ અંતર છે એ કેવું છે તો કે 940 મીટર કે જે છે એ 1000 મીટર કરતાં કેવું છે તો કે ઓછું છે. એટલે મહેશે કાપેલું અંતર છે એ 1 કિલોમીટર કરતાં કેવું છે ઓછું છે. તો બાળકો મહેશનું ઉદાહરણ દ્વારા આપણે જોયું હતું કે જે ઘરથી શાળા સુધીનું અંતર માપ્યું. તો આવી રીતના છે એ તમે પણ તમારા ઘરથી લઈ અને શાળા સુધીનું અંતર હવે માપી
માપી શકશો અને એ બધા અંતરનો તમારે શું કરી નાખવાનું તો કે સરવાળો કરી નાખવાનો. આ ઉપરથી તમે પણ તમારા ઘરથી શાળાનું અંતર માપી શકશો. અથવા તો તમારા ઘરથી લઈ અને બીજા કોઈ સ્થળ ઉપર તમારે જવું હોય તો એનું અંતર પણ તમે આ જ રીતે માપી શકશો. અહીંયા આવે છે એ આપણું પ્રકરણ નંબર 2 છે એ પૂર્ણ થાય છે. ફરી આપણે પ્રકરણ નંબર 3 માં મળીશું.